ભારે વરસાદના પગલે કામરેજ તાલુકાના છેવાડાના ગામ તરીકે ઓળખાતા ખાનપુર ગામના રસ્તાઓ પર પાણી ભરાતા સંપર્ક વિહોણો બન્યું છે। તાલુકા મથકેથી અંદાજે 20 કિલોમીટરનું અંતર વાળા ખાનપુર ગામનો મોટા ભાગનો વાહન વ્યવહાર અંદાજે 10 કિલોમીટરના અંતર વાળા બારડોલી સાથે જોડાયેલો છે, જે બારડોલી તરફ જતા રસ્તા પર પાણી ભરાતા વાહન વ્યવહાર સદંતર કપાઈ ગયો। આજુબાજુના 12થી વધુ ગામના પશુપાલકો ગામની દૂધ મંડળીમાં દૂધ ભરતા આવ્યા છે, પરંતુ પાણી ભરાતા રસ્તો બંધ થતા દૂધ ભરી શકતા નથી। પાણી ભરાતા ગામની વિહાણ વગા વાડી સીમમાં જમીન ધરાવતા ખેડૂતોનો ભીંડા, દૂધી, પરવળ, ટિંડોર, સોયાબીન તેમજ શાકભાજીના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે। ખાનપુર ગામથી સેવણી વિહાણ વાડો આંતરિક રસ્તો પાણીમાં ગરકાવ થઈ જતા આહિરવાસ તરફનો રસ્તો સંપૂર્ણ બંધ થયો છે। ગામના સ્થાનિક અગ્રણી માજી સરપંચ ઇન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું હતું, વર્તમાન સમયમાં પાણી ભરાવવાની હાલાકી ભોગવી રહેલા ગામની સમસ્યાનું નિરાકરણ માટે છેલ્લા 20 વર્ષથી રજૂઆત કરવામાં આવી રહી છે, પરંતુ કોઈ ઉકેલ આવતો નથી। હું ખાનપુર માજી સરપંચ ઇન્દ્રસિંહ કુમારસિંહ ચૌહાણ અત્યારે હાલના તબક્કે ખાનપુર ગામમાં બંને સાઈડના રસ્તાને પાણી ભરાયેલું છે। અત્યારે ખાનપુરથી ડુંગરને જોડતા રસ્તા પર પાણી ક્યાર સમા છે। આ પ્રશ્નોનું નિરાકરણ માટે વારંવાર રજૂઆત કરવામાં આવી છે। 95ની સાલથી રજૂઆત કરતા આવ્યા છે, છતાં પણ આ પ્રશ્નોનો હલ અત્યાર સુધી થયો નથી। એ એક દુઃખદ ઘટના કહેવાય ને અત્યારે વિદ્યાર્થી નોકરિયાત વર્ગ 2 દિવસથી ઘરે બેઠેલ છે, એના માટે કોણ જવાબદાર એ અમારે જાણવું છે। દિનેશ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કામરેજ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।